બનાસકાંઠા જિલ્લાની 322 ગ્રામ પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે। એબીપી અસ્મિતાની ટીમ ધાનેરાના કુંડી ગામે પહોંચી રેલ નદીના કિનારે આવેલા કુંડી ગામે મહિલા મતદારોમાં ઉત્સાહનો માહોલ છે। બપોરના સમયે ઘરકામ પૂર્ણ કરી મહિલાઓ મતદાન કરવા માટે પહોંચી રહી છે। વરસાદે વિરામ લેતા વૃદ્ધો પણ મતદાન કરવા ઘરની બહાર નીકળ્યા। ધાનેરાના કુંડી ગામે સરપંચ પદની એક જગ્યા માટે 3 ઉમેદવાર મેદાનમાં છે। 2 વોર્ડ બિનહરીફ થયા છે। 1 વોર્ડ ખાલી રહેતા 5 વોર્ડમાં ચૂંટણી યોજાઈ છે। બનાસકાંઠાની 322 ગ્રામ પંચાયતોની ચૂંટણી શરૂ છે। બપોરનો સમય છે, ખાસ કરીને બપોરના સમયે મહિલાઓ મતદારો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મહિલા મતદારો અલગ લાઇનમાં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલા જે મતદારો છે તે ઉમટી પડેલા છે। મહત્વની વાત છે કે જે રીતે 322 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 69 જેટલી ગ્રામ પંચાયતો સમરસ બની છે। આ દ્રશ્યો છે ધાનેરાના કુંડી એટલે કે છેવાડાના ગામના, જ્યાં મહિલા મતદારોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, સાથે પુરુષો પણ તમને જોવા મળી શકે છે। બપોરના સમય છે, જો કે બપોરના સમયે ઘરકામ નિપટાવીને તમામ જે મહિલાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચ્યા છે। અંદરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। અંદર પણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ લોકોને મતાધિકારનો ઉપયોગ કરાવી રહ્યા છે। જો કે બપોરનો સમય છે, વરસાદે પણ વિરામ લીધો છે, એટલે જ મોટી સંખ્યામાં જે લોકો છે, જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। કુંડીની જો વાત કરવામાં આવે તો કુંડીમાં 1200થી વધુ એટલે કે મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। તો સાથે સાથે 2000થી 2200 વસ્તી ધરાવતું આ ગામ છે, જ્યાં હાલ બપોરના સમયે મતદારો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે સવારથી 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। ઘરકામ પૂર્ણ કરીને મહિલાઓ પહોંચી રહી છે મતદાન કરવા માટે। વરસાદનું જોર પણ થોડું ઓછું થયું છે, એટલે વૃદ્ધો પણ બહાર નીકળી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પણ લગભગ મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં વરસાદી માહોલમાં પણ ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે મતદાનને લઈને।